જાહેરાતથી હવે રાજનીતિ ગરમાઈ છે। આપના પ્રદેશ પ્રમુખે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। કેજરીવાલે સાબિત કરી દીધું છે કે સત્તા કે પદ માટે નથી, તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે। કેજરીવાલ પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે। કેજરીવાલ ભાજપની જેમ રાજનીતિ નથી કરતા અને કેજરીવાલે પહેલા પણ 49 દિવસ માટે રાજીનામું આપ્યું હતું, તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે। કેજરીવાલ બીજા નેતા જેવા નથી, તેમ પણ જણાવ્યું છે। કે પદ અને લાલસા માટે અરવિંદ કેજરીવાલ નથી અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી બીજા નેતાઓથી અલગ પડે છે। આજે એમની ઈમાનદારી, એમની નૈતિકતા અને એમણે એવું કહ્યું છે કે દિલ્હીની જનતા ફેસલો કરે પછી હું મુખ્યમંત્રી બનીશ। એનો અર્થ એ થયો કે હવે દિલ્હીની જનતા તો નક્કી કરશે, પછી તો સ્વીકારશો ને બધા। તો અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર શક્તિસિંહ ગોહિલની પણ પ્રતિક્રિયા સામે આવી। હાલ સેન્ટ્રલ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેમ શક્તિસિંહ ગોહિલ જણાવે છે। રાજકીય લાભ માટે ઇન્કમટેક્સ સીબીઆઈના દરોડા પડે છે અને રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધનને મજબૂત લડાઈ લડી છે, તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। આજ સુધી ક્યારેય એવું નહોતું થયું કે સેન્ટ્રલ એજન્સીઝના આવા દુરુપયોગ થાય। રાજકીય લાભાલાભ માટે ચૂંટણીઓ જે રાજ્યમાં આવશે ત્યાં ઈડીના દરોડા પડે, ત્યાં ઇન્કમટેક્સ જાય, ત્યાં સીબીઆઈ જાય। અન્ય રાજ્યો જ્યાં ભાજપ શાસિત નથી ત્યાં કોઈ નાની ઘટના બને તો છત પર ચડીને આખું ભારતીય જનતા પાર્ટી બુમરાણ મચાવે અને ભાજપ શાસિત રાજ્યોમાં સંપૂર્ણ અંધાધૂંધી ચાલે।